જે મનુષ્યને શંખોદ્વાર તીર્થમાં નાહીને વિષ્ણુ ભગવાનના દર્શન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, વ્યતિપાતમાં દાન દેવાથી, સંક્રાંતિમાં દાન દેવાથી, કુરુક્ષેત્રને વિશે સૂર્ય ચંદ્રના ગ્રહણ સમયે નાહીને દાન દેવાથી જે પુણ્ય થાય છે, તે સઘળું પુણ્ય એકાદશીના વ્રતનો ઉપવાસ કરનાર મનુષ્યને અવશ્ય મળે છે. અશ્વમેઘ યજ્ઞ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તેથી 100 ગણું પુણ્ય એકાદશીના ઉપવાસથી થાય છે. જેને ઘેર 60,000 વર્ષ નિત્ય 1,00,000 તપસ્વીઓ જમતા હોય, તેને જે પુણ્ય થાય છે, તે પુણ્ય માત્ર એકાદશીના ઉપવાસથી પ્રાપ્ત થાય છે. વેદાંતોમાં પાર પામેલા બ્રાહ્મણોને હજારો ગાયોના દાનથી થતા પુણ્યથી 10 ગણું પુણ્ય એકાદશીના ઉપવાસથી પ્રાપ્ત થાય છે. સંસારથી ભય પામેલા સઘળા જનોએ એકાદશીનો ઉપવાસ કરવો, આમ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન પ્રત્યે કહેલું છે. એકાદશીના દિવસે કોઈએ જમવું નહીં, એવી રીતે જે મને પૂછ્યું તે સઘળું કહ્યું. એટલા માટે સર્વ વ્રતોમાં ઉત્તમ વ્રત એવું આ એકાદશીનું વ્રત છે. તેના પુણ્ય જેટલું પુણ્ય 1000 યજ્ઞ કરવાથી પણ મળતું નથી. જય શ્રી કૃષ્ણ.